નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ બધા? આપ સૌનું સ્વાગત છે બહુ સુંદર ચેનલ પઢાઈ કા કવચની અંદર. આપ જોઈ રહ્યા છો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ 11 ભારત જળ સંસાધન. મિત્રો, આપણે પ્રકરણ 8ની અંદર અગાઉ ભણી ચૂક્યા છીએ કુદરતી સંસાધનો વિશે. તો કુદરતની બક્ષિસ તરીકે મળેલા સંસાધનો પૈકીનું એક સંસાધન છે જળ, એટલે કે પાણી. પાણી કે જે આપણા ઘરની અંદર હોય, ખેતરોમાં હોય કે ઉદ્યોગોની અંદર હોય, એક મુખ્ય વપરાશના માધ્યમ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો ચલો આવો આપણે વધારે સમય ન બગાડતા શરૂ કરીએ પ્રકરણ 11 ભારત જળ સંસાધન. જળ છે તો જીવન છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી. મિત્રો, ધોરણ 9ની અંદર પ્રકરણ 14ની અંદર ભણી ગયા હશો તમે કે આપણી જે કોષની અંદરની પ્રક્રિયાઓ થવા માટે જરૂરી ખોરાકના નાના નાના કણોનું વહન થવું જોઈએ, એ વહન થવા માટે પાણીની જરૂરિયાત ખૂબ જ અગત્યની છે. તો આપણા શરીરની અંદર પણ પાણી જે રહ્યું એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, જે તમે વિજ્ઞાનના માધ્યમથી શીખી શકો છો. જળ વિના કોઈ પણ જીવની, કોઈ પણ માધ્યમની, એ પછી સજીવ હોય કે નિર્જીવ, ઉદ્યોગો હોય, ઘર હોય, ખેતરો હોય, એના વગર કોઈ પણ વસ્તુની કલ્પના કરવી શક્ય જ નથી. જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ જ નથી. તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે. સમગ્ર જીવસૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે. મિત્રો, જમ્યા વગર, ખોરાક લીધા વગર આપણે દિવસના અમુક કલાક કે અમુક દિવસો પસાર કરી શકીએ છીએ, પરંતુ પાણી વગર આપણે અમુક કલાકો પણ પસાર કરી શકતા નથી. તો એ જ દર્શાવે છે કે પાણીની આપણા શરીરની અંદર જરૂરિયાત કેટલી છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે. આ મુદ્દો જ્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ, ત્યારે હું તમને એક વાત જરૂરથી જણાવું. તમે ગુજરાત હોય કે ભારતનું કોઈ પણ શહેર હોય, મોટા શહેરો કે જ્યાં સમૃદ્ધિ ખૂબ જ વિપુલ માત્રામાં છે, એટલે કે લોકો આર્થિક રીતે સદ્ધર છે. હું તમને ઉદાહરણ આપું કે અમદાવાદને તમે ઉદાહરણ તરીકે લો, તો અમદાવાદની આજુબાજુમાં નદીઓ ખૂબ જ આવેલી છે. એમાંની સૌથી મોટી નદી છે સાબરમતી. તો મિત્રો, ત્યાં સમૃદ્ધિ વધારે છે. જ્યાં જળ છે ત્યાં સમૃદ્ધિ પણ વધારે છે. સુરત, તાપી અને નર્મદા નદી ત્યાંથી થઈને જ પસાર થાય છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ એથી ઉપર આવો તો તમે ઉત્તર પ્રદેશની અંદર વહેતી ગંગા નદી, તો ત્યાં પણ ઘણા એવા શહેરો છે કે ત્યાં તેમનો વિકાસ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યો છે. તો દેશની સમૃદ્ધિનો મુખ્ય આધાર જળ ઉપર રહેલો છે. કારણ કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી માટે જળની જરૂરિયાત ખૂબ જ અગત્યની છે. જો આપણે જળનો વિવેકપૂર્ણ ઉપયોગ ન કરીએ અથવા તો અવિવેકી રીતે એનો ઉપયોગ કરીએ, તો આપણા માટે જળ જે રહ્યું એ વધારે સમય સુધી ઉપલબ્ધ થઈ શકે એમ નથી. અને જો પૂરતા પ્રમાણમાં જળ ઉપલબ્ધ નહીં થાય તો ખેતરની અંદર પાક જે લેવા માટે જરૂરી પાણી છે આપણને નહીં મળી રહે. અને આપણને ખ્યાલ છે કે આપણી અર્થવ્યવસ્થાનો 70% જેટલો હિસ્સો, વિદ્યાર્થી મિત્રો, કોના ઉપર આધારિત છે? ખેતી ઉપર. અને જો ખેતી જ ન થઈ શકે અથવા તો એને જરૂરી પૂરતું પાણી જ ન મળી શકે, તો અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે એમ છે. એટલે કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર જે રહ્યો એ તેની ખેતી અને તેના વપરાતા જળ ઉપર છે. તો હવે તમે સમજી શકો છો કે જળની અગત્યતા કેટલી છે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યોમાં તથા ઉદ્યોગોમાં રહે છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે, તે રીતે જળની અછત સર્જાતી જાય છે. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે જળની સૌથી મુખ્ય જરૂરિયાત જો કોઈ હોય તો આ જીવસૃષ્ટિને પીવાના પાણી તરીકે સૌથી વધારે હોય છે. બીજા નંબરે આપણા ઘરની અંદર જેટલા બી કાર્યો કરીએ છીએ, નાહવાનું, બાથરૂમની અંદર કપડાં ધોવા, વાસણ ધોવા માટેથી લઈ પોતા કરવા માટે જે આપણા ઘરે મમ્મી કરતા હોઈએ છે, તો તમે જોઈ શકો છો કે કેટલો વિપુલ માત્રામાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. જેમ જેમ જળનો વપરાશ વધતો જાય છે તેમ તેમ જળની અછત પણ સર્જાતી જાય છે. તે બાબતને ધ્યાને રાખીને જળનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર તમારે પ્રકરણ આવતું હતું, પ્રકરણ નંબર 15, જેની અંદર એક નોંધ કીધેલી હતી કે પૃથ્વી ઉપર જળનો જથ્થો
97% જેટલો છે જમીન વિસ્તારના પ્રમાણમાં. મતલબ કે પૃથ્વીના કુલ વિસ્તારના 97% જેટલા વિસ્તારમાં શું છે? પાણી આવેલું છે, એટલે કે સમુદ્ર આવેલો છે. જ્યારે 3% જળ જે રહ્યું એ માત્ર પીવાલાયક છે. મતલબ 97% પાણી તો સાચું, બરાબર. પૃથ્વી ઉપર 97% જેટલું પાણી તો છે, પરંતુ એ પાણી કેવા પ્રકારના સ્વરૂપમાં છે? ખારું પાણી છે. એટલે કે સમુદ્રની અંદર જે પાણી રહેલું છે એ, જેને આપણે પીવાના ઉપયોગમાં લઈ શકાય નહીં. તો આપણી પાસે જે પીવાલાયક પાણીનો જથ્થો ઉપલબ્ધ છે એ કેટલા ટકા છે? 3%. તો સર એ કેના સ્વરૂપમાં છે આપણી પાસે? તો સૌથી પહેલાં તો જામેલા બરફના સ્વરૂપમાં છે. ત્યારબાદ વાતાવરણની અંદર જે ભેજ રહેલો છે એના સ્વરૂપમાં છે. તો આ પાણીનો હવે તમે સમજી શકો છો કે કેટલો વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જળ જે રહ્યું એ મર્યાદિત સંસાધન છે. આપણે જળની જરૂરિયાત માટે મુખ્યત્વે વરસાદ ઉપર આધારિત રહીએ છીએ. વરસાદ જ્યારે વધારે પડતો થાય ત્યારે પણ નુકસાનકારક છે, અને વરસાદ જ્યારે ઓછો થાય ત્યારે પણ એ ખૂબ નુકસાનકારક છે. એટલા માટે વરસાદના પાણીનો સંગ્રહ કરવો એ ખૂબ જ એક સારી બાબત ગણાય છે. તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય એમ નથી. મતલબ જળનો કોઈ બીજો વિકલ્પ ઉપલબ્ધ નથી, બરાબર. પર્યાવરણ જીવંત છે તો તે જળ સંસાધનને કારણે જ. તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે. પર્યાવરણની અંદર જૈવિક પદાર્થો, અજૈવિક પદાર્થો બંનેનો સમાવેશ થાય છે. અને બંનેને એ પછી જૈવિક હોય કે અજૈવિક હોય, જો એને જરૂરિયાત જે રહી એ જળની મુખ્યત્વે હોય જ છે. એટલા માટે આપણા જીવનનું અભિન્ન અંગ એટલે જળ. જળ સ્ત્રોતો. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જળ માટે કેટલા સ્ત્રોતો ઉપલબ્ધ છે. જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર. પરીક્ષાલક્ષી આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે, જેથી કરીને ધ્યાન આપજો. જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે. એક છે વૃષ્ટિય જળ. વૃષ્ટિય જળ એટલે સરળ ભાષામાં જો તમને કહું તો વરસાદનું પાણી, એને કહેવાય વૃષ્ટિય જળ. તો પહેલો જળ સ્ત્રોતનો પ્રકાર છે વૃષ્ટિય જળ. બીજો છે પૃષ્ઠીય જળ. તો પૃષ્ઠીય જળ જો સાદી ભાષામાં તમને કહું તો પૃષ્ઠીય જળ કોને કહેવાય? કે જમીનની અંદર જે પાણી રહેલું છે એને પૃષ્ઠીય જળ કહેવામાં આવે છે, બરાબર. સોરી, પૃષ્ઠીય જળ એટલે એવું જળ કે જે જમીન ઉપર રહેલું છે. મારી ભૂલ થાય છે. ભૂમિગત જળ જે રહ્યું મેં અગાઉ જે કીધેલું એ એનું સમજણ હતી. પૃષ્ઠીય જળ જમીનની ઉપર જેટલા પણ નદીઓ, સરોવરો, ઝીલ જેને કહેવાય, ઝરણાઓ જે આપણને જોવા મળે છે એ બધાને કહેવાય પૃષ્ઠીય જળ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો મુખ્ય સ્ત્રોત છે ભૂમિગત જળ. હવે આ ભૂમિગત જળ એટલે જમીનની નીચે જે જળ રહેલું છે, આપણે જેને બોરવેલ કહીએ છીએ, કે જેનો અત્યારે દરેક ઘરની અંદર સૌથી વધારેમાં વધારે વપરાશ થતો છે. આપણે બોરવેલ દ્વારા એટલે કે સબમર્સિબલ પંપો દ્વારા જમીનમાંથી જે પાણી બહાર ખેંચીએ છીએ એને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો આવો આપણે જોઈએ વિગતવાર આ બધા જળ સ્ત્રોતો વિશે. સૌથી પહેલું છે વૃષ્ટિય જળ. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે, એટલે કે વરસાદ છે. વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠીય હોય કે ભૂમિગત હોય, જમીનની અંદર પાણી ઉતરે, ઝરણાઓ ભરાય, સરોવરો ભરાય, તળાવ ભરાય, નદીઓ ભરાય, પરંતુ આ બધાને ભરાવા માટે જરૂરી છે જળનું ઉપરથી વરસવું, એટલે કે વરસાદ થવો. જો વરસાદ થશે તો નદીઓની અંદર પાણી ભરાશે, જો વરસાદ થશે તો સરોવરો ભરાશે, અને જો વરસાદ થશે તો અને તો જ ઝરણાઓ વહેવા લાગશે, અને જો વરસાદ થશે તો જ જમીનની અંદર ભૂમિગત જળનું સ્તર જે રહ્યું એ ઊંચું આવશે. તો જે જળનો મુખ્ય સ્ત્રોત કયો? તો જળનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ, વૃષ્ટિ બીજો શબ્દ એના માટે વપરાયેલો છે. નદીઓ, સરોવરો, ઝરણા, કૂવા એ બધા તો ગૌણ સ્ત્રોત છે. આ બધા સ્ત્રોતો જે રહ્યા એ સ્ત્રોતો વરસાદને આભારી છે. વરસાદ થકી આ સ્ત્રોતો છે, આ સ્ત્રોતો થકી વરસાદ નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે પૃથ્વી ઉપર વરસાદનો જો કોઈ મુખ્ય સ્ત્રોત આવેલો હોય તો એ મુખ્ય સ્ત્રોત છે વરસાદ.
જ્યારે બી તમને પૂછવામાં આવે કે પૃથ્વી ઉપર જળસ્ત્રોતનો મુખ્ય જળસ્ત્રોત કયો છે, તો એનો જવાબ આવશે વરસાદ એટલે કે વૃષ્ટિ. આશા છે આપને સમજાઈ ગયું હશે. ત્યારબાદ છે પૃષ્ઠીય જળ. જેમ મેં કીધું એમ કે પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે. એટલે કે એના સ્વરૂપો અલગ અલગ છે. નદી સ્વરૂપે ખળખળ વહેતું પણ હોય, સરોવર અને તળાવની અંદર ભરાયેલું પણ હોય, સાગરની અંદર વહેણ થઈને જતું પણ હોય, ઝરણા કે જે સતત વહેતા હોય. તમે જોઈ શકો છો ગિરનારની અંદર જ્યારે તમે જાઓ તો જ્યારે વહેતા ઝરણાને જોવું એક આહલાદાયક નજારો હોય છે. તો આ બધા સ્વરૂપો જોવા મળે છે. એને શું કહેવાય? પૃષ્ઠીય જળ. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. એટલે કે નદીઓની અંદર જો પાણી આવશે તો નદીઓની મારફતે ઝરણાઓ વહેશે. નદીઓ જે રહી એ સરોવરોની રચના કરશે અને આખરે સાગરની અંદર જઈને ભળી જશે. તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત જે રહી એ નદીઓ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ મિત્રો છે ભૂમિગત જળ. મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. હવે સ્થાન શું કામે અગત્યનું છે એ વસ્તુ તમને કહું. આજે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરે જે મ્યુનિસિપાલિટીમાંથી પાણી આવે છે એ પાણી એક દિવસે અથવા તો એકાત્રા જે આપણે કહીએ કે એક દિવસ આવે એક દિવસ ન આવે એ રીતના આપણા ઘરે પાણી સપ્લાય એટલે કે પહોંચાડવામાં આવે છે નગરપાલિકા દ્વારા. પરંતુ વિદ્યાર્થી મિત્રો જે પાણી આવે છે તો આપણે એ પાણીને સંગ્રહી શકીએ એટલી આપણામાં ક્ષમતા છે ખરી? કોઈ સદ્ધર હોય તો ચલો એ ભૂગર્ભની અંદર ટાંકો બનાવીને એ પાણીનો સંગ્રહ કરી શકે છે. ત્યારબાદ જ્યારે જરૂર પડે ત્યારે એ પાણીનો વપરાશ પણ કરે છે. પરંતુ અત્યારે જે મ્યુનિસિપાલિટીમાંથી આપણે પાણી પહોંચાડવામાં આવે છે કે જે સરોવર નદીઓમાંથી પહોંચાડાય છે એ પાણી પૂરતું નથી. એટલા માટે દરેક ઘરમાં આજે મુખ્યત્વે જેટલા પણ ઘરો છે એની અંદર તમે જોઈ શકો છો કે બોરવેલ તો આવેલી જ હોય છે. એ પછી ડંકી હોય અથવા તો સબમર્સિબલ પંપ હોય કે જે ભૂમિગત જળને જમીનની અંદરથી બહાર લઈ આવવાનું કામ કરે છે. એટલા માટે એનું સ્થાન અગત્યનું છે. પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. મતલબ કે જમીન ઉપર જે પૃષ્ઠીય જળના સ્વરૂપમાં પાણી આવેલું છે એ પાણી જેર્યું જમીનની અંદર ઉતરે છે અને ભૂમિગત જળ સ્વરૂપે સંગ્રહાઈને રહે છે. વિદ્યાર્થી મિત્રો આજે પણ તમે જોશો કે જ્યાં પાણી વધારે ભરાઈને રહેતું હોય એટલે કે જ્યાં આસપાસમાં નદી હોય, ઝરણું હોય, એની આજુબાજુ જો તમે ખાડો કરો તો ત્યાંથી તમને પાણી ફટાફટ એટલે કે થોડીક જ ઊંડાઈએથી મળી આવશે. એનું મુખ્ય કારણ એ છે કે પૃષ્ઠીય જળ દ્વારા જળ જે રહ્યું એ જમીનની અંદર ઉતરે છે અને એના લીધે જ આજુબાજુની જે જમીન રહી એ ખૂબ જ પાણીવાળી હોય છે. આજે તમે જે ખેડૂતના દીકરા હોય અથવા તો ખેડૂત કુટુંબમાંથી આવતા હોય એમને ખ્યાલ હશે, આપણે એવું કહેતા હોય કે પાણીવાળી જમીન છે. મતલબ પાણી જે રહ્યું ડેમની આજુબાજુની જે જમીન હોય પાણીવાળી જમીન હોય. શું કામે? કારણ કે ડેમનો એટલો વિશાળ માત્રામાં જે પાણીનો જથ્થો રહ્યો એ પાણીનો જથ્થો જમીનની અંદર ઉતરે છે અને જમીનની અંદર ઉતરવાના લીધે આજુબાજુની જમીનમાં થોડે ઊંડાઈએથી જ પાણી મળી આવે છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. પણ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, આ જથ્થો અથવા તો આ જળ જે રહ્યું એ વરસાદ પર આધારિત છે. જો વરસાદ છે તો આ જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. જ્યાં પર્વતીય વિસ્તારો આવેલા છે ત્યાં ભૂમિગત જળનું પ્રમાણ થોડું ઓછું છે. પરંતુ ભૂમિગત જળ જે રહ્યું એ સપાટ મેદાની પ્રદેશો આવેલા રહ્યા ત્યાં સૌથી વધારે મળી આવે છે. જેમ આપણે જોયું કે ઉત્તરના મેદાની વિસ્તારોમાં 42% જેટલો ભૂમિગત જળનો જથ્થો ઉપલબ્ધ છે. આ ભૂમિગત જળનો જે ઉપયોગ રહ્યો એ સૌથી વધારે ઉપયોગ સિંચાઈ માટે ખેતરોની અંદર કરવામાં આવે છે. તો આ હતું જળ સ્ત્રોતો વિશે માહિતી. હવે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ જળ સંસાધનો અને ઉપયોગ. જળના સંસાધનો કેટલા છે અને તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. સૌથી પહેલા સિંચાઈના ઉપયોગ વિશે આપણે જાણીએ. ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે એક અંદાજો લગાવી શકો છો કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા 1500 લીટર જેટલું પાણી જોઈ જાય છે. ડાંગર, શણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે. પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે
જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું? આપણે જાણીએ છીએ કે ખેતી જે રહી એ પહેલેથી ભારતીય સંસ્કૃતિની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ રહી છે અને પ્રાચીન સમયથી જ જે પાણીનો ઉપયોગ રહ્યો એ આ ખેતીની અંદર સિંચાઈ માટે થતો આવ્યો છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું. કાવેરી નદીની ઉપર ગ્રાન્ડ એનિકટ નામે ખૂબ જ જાણીતી નહેર છે અને એનું નિર્માણ બીજી સદીમાં થયેલું હતું. તો એના ઉપરથી આપણે નોંધી શકીએ કે પાણીની જરૂરિયાત ત્યારના સમયમાં પણ કેટલી હતી અને ત્યારના લોકો પણ પાણીના ઉપયોગથી પરિચિત હતા. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. એટલે કે ભારતની અંદર સિંચાઈ પાકોને જે પાણી પૂરું પાડવામાં આવે છે એ 3 માધ્યમો દ્વારા પૂરું પડાય છે. પહેલું છે કૂવા અને ટ્યુબવેલ, બીજું છે નહેરો, ત્રીજું છે તળાવો. પહેલું જે સિંચાઈનું માધ્યમ રહ્યું એ માધ્યમ છે કૂવા અને ટ્યુબવેલ દ્વારા. એટલે કે ખેતરની અંદર જ કૂવા ગાળવામાં આવે અને કૂવા અને ટ્યુબવેલ ગાળી એની અંદરથી જ પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ છે નહેરો. મુખ્ય નહેર જ્યાંથી નીકળતી હોય ત્યાંથી ખેતરોની અંદર પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. ત્યારબાદ છે તળાવ. કોઈ પણ શહેરનું મુખ્ય તળાવ હોય એની અંદરથી સિંચાઈ માટે પાણી દરેક ખેતરોમાં પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. મુખ્યત્વે કોઈ પણ ખેતરની અંદર તમે જાઓ તો ત્યાં તમને કૂવા અને ટ્યુબવેલ વધારે પ્રમાણમાં જોવા મળે છે, કેમ કે એ સૌથી સગવડતાભર્યા માધ્યમ છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો અને પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. એટલે કે જ્યાં મુખ્ય નદીઓની લંબાઈ મોટી છે અને પાણીના વિપુલ જથ્થા ઉપલબ્ધ છે એ નદીઓની નહેરમાંથી સિંચાઈના માધ્યમ તરીકે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં વધારે થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બહુહેતુક યોજનાઓ વિશે. ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. એટલે કે ભારતની અંદર ઘણી બધી નદીઓ, મુખ્ય નદીઓ આવેલી છે કે જેની અંદર પાણીનો જથ્થો ખૂબ જ વિપુલ પ્રમાણમાં હોય છે. અને એનું કારણ છે કે હિમાલયમાંથી જ્યારે ઉનાળાની અંદર બરફ પીગળે છે ત્યારે પણ આ નદીઓની અંદર વિપુલ પ્રમાણમાં પાણી આવે છે અને જ્યારે ચોમાસું હોય છે ત્યારે તો મુખ્યત્વે આ નદીઓની અંદર રીતસરના પૂર આવેલા હોય છે. એટલા માટે એમનો જે જળ પરિવાહ રહ્યો એટલે કે નદીઓનું વહેણ જે રહ્યું એ સમૃદ્ધ છે. સમૃદ્ધનો મતલબ થાય છે કે એની અંદર પાણીનો પ્રવાહ 24 કલાકને 7 દિવસ ઉપલબ્ધ હોય છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવી છે. બહુહેતુક યોજનાઓ એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પેયજળ, ઉદ્યોગો, વસાહતોને અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, બહુહેતુક યોજનાનો સરળ ભાષામાં અર્થ શું થાય છે કે કોઈ પણ મોટી નદી હોય, જેમ કે નર્મદા નદી છે, આપણે ઉદાહરણ તરીકે લઈએ કે સરદાર સરોવર ડેમ યોજના જે બનાવવામાં આવી કે જે અંતર્ગત એક વિશાળ 137 મીટર ઊંચા બંધનું નિર્માણ નર્મદા નદી ઉપર કરવામાં આવ્યું. હવે આ એક બંધના નિર્માણથી કેટલી વસ્તુઓ થઈ તમને સમજાવું. સૌથી પહેલું પૂર નિયંત્રણ. પૂર નિયંત્રણ એટલે નર્મદા નદીની અંદર જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાતી ત્યારે અનેક ગામડાઓને પોતાની સાથે લઈ જતી. તો સૌથી પહેલી વસ્તુ કે જ્યારે બંધનું નિર્માણ થયું તો આ નદીના વહેણમાં ઘટાડો આવ્યો. મતલબ પાણીનો સંગ્રહ વધ્યો તો નદીની અંદર પૂર આવતું અટકી ગયું. ત્યારબાદ જમીન ધોવાણનો અટકાવ. પૂર નિયંત્રિત થઈ જાય તો જમીન ધોવાણનો પ્રશ્ન જ રહેતો નથી. ત્રીજી વસ્તુ, આ નર્મદા બંધને લીધે જે પાણીનો સંગ્રહ થાય છે એ સંગ્રહિત પાણીનો ઉપયોગ સમગ્ર ગુજરાતને સિંચાઈ અને પેયજળ આપવા માટે થઈ રહ્યો છે. ત્યારબાદ છે ઉદ્યોગો. ઉદ્યોગોને પણ
આ નર્મદા નદીમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે. વસાહતોને અપાતું પાણી. આજે આપણે દરેક વખતે છાપાની અંદર જોઈએ છીએ કે નર્મદા નીર પહોંચે આપને ઘર. તો નર્મદા જે છેક દક્ષિણ ગુજરાતની અંદર આવેલી છે તે ત્યાં એટલા વિશાળ પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે સરદાર સરોવર ડેમને લીધે કે ત્યાંથી દરેક નાગરિકોને પાણી પૂરું પાડી શકાય એવી વ્યવસ્થા ગોઠવાયેલ છે. ત્યાં વિદ્યુત ઉત્પાદન પણ શક્ય બન્યું છે. આંતરિક જળ પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જળ પરિવહનનો ઉપયોગ. મનોરંજન, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી, યસ, સરદાર પટેલનું જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું એનાથી ત્યાં મનોરંજન ઉદ્યોગ પણ ખાસો વિકસી ગયો. લેઝર લાઇટ શો, માણસો ત્યાં વિઝિટ કરવા માટે આવે, મ્યુઝિયમ, એમ્યુઝમેન્ટ પાર્કનું નિર્માણ થયું, વન્યજીવ સંરક્ષણ માટે ઘણી યોજનાઓ દાખલ કરાઈ, તેમજ મત્સ્યપાલનનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક યોજનાના નિર્માણથી અનેક ગણા ફાયદાઓ દરેક ક્ષેત્રની અંદર થાય છે. એવી યોજનાને બહુહેતુક યોજના કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આજે આપણે રાખીએ. હવે પછી આપણે આગળના લેક્ચરની અંદર વધારે માહિતી લઈશું. આભાર.